ગીર સોમનાથની તાલાલા તાલુકા પંચાયતમાં ભાજપ સત્તામાં બેસતા રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસ અને આપ વચ્ચે ખેંચતાણ શરૂ થઈ છે। ચૂંટણી બાદ આપે દગો કર્યાનો કોંગ્રેસનો આરોપ છે। આપ નેતા પ્રવીણ રામના કોંગ્રેસ પર આરોપ બાદ કોંગ્રેસ નેતાની પ્રતિક્રિયા સામે આવી। આપના પ્રવીણ રામનો આરોપ હતો કે આપે ભાજપને ઇનડાયરેક્ટલી સમર્થન આપતા ભાજપ સત્તા પર આવી। જો કે કોંગ્રેસ નેતા અને તાલુકા પંચાયત સદસ્યના પ્રતિનિધિ રોહિત વાજાએ દાવો કર્યો કે આપે જ દગો કર્યો છે, જેના કારણે ભાજપે પંચાયત કબજે કરી। તેમણે મોબાઈલ પર આપ નેતા દેવેન્દ્ર સોલંકી સાથેની વાતચીતનો ઓડિયો પણ જાહેર કર્યો, જેમાં ઈસુદાન ગઢવીના ઇશારે આપને કોંગ્રેસ સાથે ગઠબંધન ના કરવાનું કહેવાયું હોવાનો આરોપ છે। ઉલ્લેખનીય છે કે તાલાલા તાલુકા પંચાયતમાં કુલ 18 બેઠકો છે, જેમાં ભાજપ 9 અને આપ 7, કોંગ્રેસ 2 બેઠક જીતી છે, ત્યારે ભાજપના વિમલ વાડોદરિયા પ્રમુખ બન્યા છે। તમારો કોઈ સભ્ય ગેરહાજર છે? નહીં, મીડિયા વાળાનો ફોન આવે છે। પેલા તો અમને અમારાનું કીધું કે તમારો ભાજપ ભેગો વયો ગયો, અમારા 2 સભ્ય અહીં પહોંચી ગયા છે પંચાયત। અમારા બધા અહીંયા છે, શું છે ડિસિઝન હાથે હતા અહીં છે, એમાં નથી આગળ પાડ જો મહામંત્રી ઈશુદાનભાઈ ને બધાના લઈ લીધા, પણ આ એગ્રી નથી કે વિપક્ષમાં બેહો। બરાબર છે। અમને તો એવો મેસેજ આવ્યા છે કે અમિતભાઈ નો ફોન હતો, આપણે અમિતભાઈ ઠુમર ની વાત ચાલુ હતી, અમે એના બધી રીતના અમે પેલું કર્યું, પણ હવે અમને જ ઉપરથી આ રીતનું કીધું છે આદેશ। હું મેસેજ આવ્યો કે ગોઠવાઈ ગયું છે એમ? નહીં, એ શક્યતા જરાય નથી હવે તો એમ ઓકે એમને સપોર્ટ લો તો ઓલામાં ને બધું થાય, બાકી તો હવે એ તો પૂરું થયું, પૂર્ણ વિરામ આવી ગઈ વાત ઉપર ભાઈજી। ઓકે તાલુકા પંચાયતના પ્રમુખ પદે બીજેપી બેઠી છે અને બીજેપી બેઠી છે એનું માત્ર ને માત્ર કોઈ કારણ હોય તો કોંગ્રેસ છે। કોંગ્રેસના 2 સભ્યો હોવા છતાં એમને આમ આદમી પાર્ટીએ ઉપપ્રમુખ, કારોબારી અને ન્યાય સમિતિ આ તમામ વસ્તુઓ આપવાની બાહેંધરી આપી હોવા છતાં એમણે આમ આદમી પાર્ટીના પ્રમુખ પદના ઉમેદવારમાં સમર્થન ન આપ્યું અને બીજેપીના પ્રમુખને બેસાડવામાં ઇનડાયરેક્ટલી ક્યાંક સમર્થન આપી દીધું હોય એવું અહીંયાથી પ્રતીત થાય છે। અને એટલા માટે આખા તાલાળા અને સમગ્ર ગુજરાતની અંદર અહીંયાથી એક મેસેજ પ્રસ્થાપિત થાય છે, પ્રસ્થાપિત નહીં સાબિત થાય છે કે કોંગ્રેસ ભાજપ સાથે જોડાયેલી છે, કોંગ્રેસ ભાજપનો પ્રમુખ બેસે એમાં એને રસ છે અને એટલા માટે જેને આમ આદમી પાર્ટીને ટેકો ન આપ્યો, આમ આદમી પાર્ટીની અંદર પેટમાં રહેલો દગો બહાર આવી ગયો છે। સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી ભાજપની બી પાર્ટી તરીકે કામ કરે છે, એના જીવંત પુરાવા આપણી પાસે આવી ગયા છે। છેલ્લી ઘડી સુધી કોંગ્રેસ સાથે ગઠબંધન રાખી પ્રમુખ પદ આપવાની વાત હતી, એ બાદ અંતિમ ક્ષણોમાં દેવેન્દ્રભાઈ સોલંકી જે તાલાળા વિધાનસભા લડેલા છે, એનો સ્પષ્ટપણે મને ફોન આવે છે અને મતદાનને ફક્ત 5 મિનિટની વાર હોય છે ત્યારે એવું કહે છે કે અમને અમારા પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ અને અમારા મહામંત્રીનો ફોન આવ્યો છે કે આપણે વિપક્ષમાં બેસવાનું છે। આ ઉપરથી સાબિત થાય છે કે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી અને પ્રવીણભાઈ રામ ભાજપના એજન્ટ તરીકે કામ કરી। તો એક તરફ કોંગ્રેસ આક્ષેપ લગાવી રહ્યું છે આમ આદમી પાર્ટી પર કે આમ આદમી પાર્ટી એ ભાજપની બી ટીમ છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ કહે છે કે કોંગ્રેસ જે છે એ ભાજપ સાથે મળેલી છે અને આમ આદમી પાર્ટીને સમર્થન આપવાના બદલે ઇનડાયરેક્ટલી ભાજપના ઉમેદવારને સમર્થન આપી દીધું અને આ રીતે ભાજપ અને કોંગ્રેસનો ખેલ ચાલી રહ્યો છે। હવે સાચું કોણ છે, ખોટું કોણ છે, જે ઓડિયો છે એ પણ તમે જોયો, દેવેન્દ્ર સોલંકી સાથેની વાતચીતનો જે ઓડિયો છે એ પણ જાહેર કરાયો, જેમાં ઈસુદાન ગઢવીના ઇશારે આપને કોંગ્રેસ સાથે ગઠબંધન ના કરવાનું કહેવાનો આરોપ લાગ્યો છે। હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ચાલી શું રહ્યું છે તાલાલામાં, એ ખરેખર ત્યાંની લોકલ જનતા અને તાલાલાના જે નેતાઓ છે એ જ જાણે, પરંતુ લોકો અહીંયા એ જોઈ રહ્યા છે કે સત્તા કોના હાથમાંથી સરકી રહી છે, કોના હાથમાં સત્તાનો લાડવો આવી રહ્યો છે। તાલાલા તાલુકા પંચાયતમાં કુલ 18 જ બેઠકો છે અને 18માંથી ભારતીય જનતા પાર્ટી 9 બેઠક જીતી છે, આમ આદમી 7 બેઠકો જીતી છે અને કોંગ્રેસ 2 બેઠક જીતી। એટલે અહીંયા 2 કોંગ્રેસના જે ઉમેદવાર હતા એ આમ આદમી પાર્ટીના પ્રમુખ પદના જે ઉમેદવાર રહ્યા
એમને સમર્થન આપવાની વાત હતી, પરંતુ છેલ્લી ઘડીએ પાછું પલટાઈ ગયું અને કોંગ્રેસના ઉમેદવારે ત્યાંથી ઇનડાયરેક્ટલી સમર્થન પાછું ખેંચી લીધું. એટલે અહીંયા ભાજપ બોડી સત્તા પર આવી ગઈ. તાલુકા પંચાયત જે છે એ ભાજપના હસ્તગત થઈ ગઈ અને એટલા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જે વાતચીત થઈ છે તેનો ઓડિયો જાહેર થયો. બંને પાર્ટીના જે નેતાઓ છે એ આક્ષેપો કરી રહ્યા છે કે ભાજપ કહે છે, અરે કોંગ્રેસ કહે છે કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે અને આપ પાર્ટી કહે છે કે કોંગ્રેસ ભાજપ સાથે મળેલી છે. તો આ સ્થિતિ છે રાજકારણમાં. ક્યારે સરખી જે સીટો હોય, જ્યારે 18માંથી 9 સીટ ભાજપ જીતી હોય અને આ વિરોધ પક્ષમાં પણ જો 9 સીટો હોય ત્યારે આ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય છે, રસાકસી જામતી હોય છે. જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન. પ્રમુખ અને ઉપપ્રમુખ માટે યોજાયું મતદાન અને મતદાન સમયે આપના 4 સભ્યોની ગેરહાજરી જોવા મળી. ભાજપના પ્રમુખ પદના ઉમેદવાર ઇન્દુબેન ભોજકને 9 મત મળ્યા. ઉપપ્રમુખ પદના ઉમેદવાર મારુ અંજનાબેન મારુને મળ્યા છે 14 મત. ઉપપ્રમુખ પદના વિરોધમાં એક પણ મતદાન થયું નહીં. પ્રમુખ તરીકે ભાજપના ઇન્દુબેન ભોજક અને ઉપપ્રમુખ તરીકે ભાજપના અંજનાબેન મારુની જાહેરાત થઈ. કારોબારી ચેરમેન પદે સમજુભાઈ જીવનભાઈ સોલંકી અને સામાજિક ન્યાય સમિતિ ચેરમેન પદે ગીતાબેન જસ્મીનભાઈ મકવાણા અને ભાજપના કાર્યકર્તાઓએ કિરીટ પટેલ જિંદાબાદના નારા પણ લગાવ્યા. જૂનાગઢ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટી અને ભાજપના છે 9 સભ્યો. ગઈકાલે જ આમ આદમી પાર્ટીના એક સભ્યની પોલીસે ધરપકડ કરી. પ્રમુખ પદ તરીકે ભોજક ઇન્દુબેન અનકભાઈ છે, એમને 9 મત એમની તરફેણમાં મળેલા હતા અને 5 મતો એમની વિરુદ્ધમાં પડેલા હતા. બહુમતીથી વિજેતા જાહેર થયેલ છે. ઉપપ્રમુખ પદના વિજેતા મારું અંજનાબેન દિવ્યેશભાઈ, એમની તરફેણમાં બંને પક્ષોના સમર્થનમાં મત મળેલા છે. એમને 14 મત મળેલા છે અને એમના વિરુદ્ધમાં એક પણ મત પડેલો ન હતો અને એમને વિજેતા જાહેર કરવામાં આવેલા છે. હવે વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં આવતીકાલે મળશે એએમસીની સામાન્ય સભા. શહેરના મેયર અને ડેપ્યુટી મેયરના નામની જાહેરાત થવાની છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, દંડક અને નેતા પક્ષની જાહેરાત થશે. સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય માટે આજથી ફોર્મ ભરાશે. 12 સભ્ય માટે ભાજપે 21 કાઉન્સિલરો પાસે ફોર્મ ભરાવ્યા છે. 21 પૈકી 12 બનશે સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય. 12 પૈકી 1 હશે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન. મેયર અને ડેપ્યુટી મેયરની સામાન્ય સભામાં જાહેરાત થશે. પ્રવીણ પટેલ, રાકેશ પરીખ સ્ટેન્ડિંગ કમિટી માટે રેસમાં દેખાઈ રહ્યા છે, તો જૈનિક વકીલ કમલેશ પટેલ અને પરેશ લાખાણી પણ રેસમાં છે. કમિટીના 12 સભ્યો માટે 21 સભ્યોએ ફોર્મ ભર્યા છે. આવતીકાલે પ્રથમ બોર્ડ પહેલા 9 લોકો ફોર્મ પરત ખેંચશે. આવતીકાલે સવારે 10 કલાકે એજન્ડા બેઠક મળશે અને એજન્ડા બેઠકમાં મેયર સહિતના હોદ્દેદારો નક્કી કરવામાં આવશે. એ પ્રમાણે અમે જુદા જુદા વોર્ડના 21 સભ્યો પાસે ફોર્મ ભરાવડાવ્યા છે અને પાર્ટીનું શીર્ષ નેતૃત્વ બાકીના લોકોના 9 ફોર્મ પાછા આવી જશે, ખેંચાઈ લઈશું અને 12 ફોર્મ આવતીકાલે એના નામો જાહેર. વધુ માહિતી મેળવીએ. અમદાવાદથી સંવાદદાતા પ્રણવ પટેલ મારી સાથે જોડાયા છે. પ્રણવ, અમદાવાદમાં આવતીકાલે જે બેઠક થવાની છે, મેયર અને ડેપ્યુટી મેયરમાં કયા કયા નામો રેસમાં છે? ચોક્કસ આવતીકાલે નગરપાલિકાની સામાન્ય સભા મળશે. સામાન્ય સભાની અંદર અમદાવાદ શહેરના મેયર કોણ હશે, ડેપ્યુટી મેયર કોણ હશે તે સભા જાહેર કરાશે. સાથે જ સૌથી મહત્વપૂર્ણ ગણાતી જે સ્ટેન્ડિંગ કમિટી છે તે સભ્યોની પણ જાહેરાત છે તે કરવામાં આવશે. કે અમદાવાદ શહેરના ચેરમેન કોણ હશે તેની પણ જાહેરાત કરાશે. એ અંતર્ગત આજે વહેલી સવારથી 10 કલાકથી જ જે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો હોય છે તે સભ્યોને ફોર્મ ભરાવવાની જે પ્રક્રિયા છે તે લેવામાં આવી છે અને તેની અંદર આ ભારતીય પાર્ટી તરફથી 21 જે કાઉન્સિલરો તેઓના ફોર્મ છે તે હાલ ભરવામાં આવી રહ્યા છે અને તે 21 પૈકી જે 12 લોકો છે તે કમિટીના સભ્યો રહેશે. બીજી તરફ અમદાવાદ શહેરના મેયર તરીકે આ વખતે જે પોસ્ટ છે, મેયર પદ જે છે ગમતી અનામત રાખવામાં આવ્યું છે, જેથી અમદાવાદ શહેરનું મેયર છે તે મળશે.